આગળ વાત જૂનાગઢની કે જ્યાં યુવા મોરચાની નિમણૂકને લઈ વિવાદ જોવા મળ્યો। રવિના મેઘનાથીની નિમણૂકને લઈ વિવાદ, એક જ વ્યક્તિને 2 હોદ્દા અપાયા હોવાનો આરોપ છે। યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીના આરોપ, એક પરિવાર એક હોદ્દાના નિયમ ભૂલાયા હોવાનો પણ દાવો છે। નિમણૂક થયાના 2 કલાક પહેલા રાજીનામું આપી દીધું હોવાની વાત પણ તેજસ જોશીએ કરી છે। લેટર પેડની જગ્યાએ કોરા કાગળ પર રાજીનામું આપી દીધું। एक घर में एक ज होदो ए संगठनનું बरोबर રીત છે કે એક ઘરમાં એક જ હોદો હોવો જોઈએ, પણ આમાં તો ગૌરવભાઈ એવી ભૂલ કરી ગયા છે કે એક જ વ્યક્તિને 2 હોદ્દા આપ્યા છે। અને પણ મારે એ પણ કહેવું છે કે આમે હું જાહેર કરું છું મીડિયા સમક્ષ કે એક ઘરમાં એક જ હોદો હોવો જોઈએ, અને એ પણ હું જાહેર કરું છું એક ઘરમાં એક જણાને 2 હોદ્દા આપ્યા છે। એવું જાહેર થયા પછી અડધી કલાક પછી તેમનું રાજીનામું પણ આવી જાય છે। આ લોકોએ લેટર પેડ પણ શું છપાવેલા જ છે, અને હું કહું પછી જ કેમ રાજીનામું આવે છે? રૂપારેલિયાની દૂરદ્રષ્ટિ એવી બધી છે કે જૂનાગઢમાં કોઈ સારા કાર્ય કરતા નથી તો તેમને જિલ્લામાંથી લેવા પડે છે। અને મારે જે આ કહેવું છે એમાં એક જ વ્યક્તિ એવી છે કે આરબી મેઘનાથી, રવિનાબેન મેઘનાથી, એમને જૂનાગઢ શહેર યુવા મોરચામાં પણ હોદ્દો અપાયેલો છે અને જૂનાગઢ જિલ્લામાં પણ હોદ્દો અપાયેલો છે, જેની પોસ્ટ ગૌરવભાઈ રૂપારેલિયાએ એમના ફેસબુક પેજ ઉપર પણ મૂકેલી છે।